बोलो भैया दाखला में कोई प्रॉब्लम 5.13 में बधाने ख्याल आयो छे भैया दाखलो चलो भाई ख्याल आयो तो 5.14 શું કહે છે જુઓ જો સ્વાધ્યાયના 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે ભાઈ આનો આ જ દાખલો પણ હવે આને 180 ડિગ્રીએ ઘુમાવી દેવાનો હવે 180 ડિગ્રીએ ઘુમાવે એટલે શું થાય જ્યાં ઉત્તર ધ્રુવ છે દક્ષિણ થઈ જશે અને દક્ષિણ છે ઉત્તર ધ્રુવ થઈ જશે તો તટસ્થ બિંદુ ક્યાં મળશે એવો પ્રશ્ન છે બાકી બધું સેમ ખાલી 180 ડિગ્રીના ખૂણે ઘુમાવી દેવાનો છે તો ચલો શરૂઆત કરીએ 5.14 जो भैया चुंबक ने 180 डिग्री ના ખૂણે ઘુમાવી દો तो क्लियर जो भाई आ चुंबकनी अक्ष भाई परिस्थिति तो आनी याद છે એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો આ દિશામાં આ BH ની દિશા જે આપણે અહીં પહેલા શોધી નાખેલી છે કારણ કે દાખલો 5.13 જ લેવાનો છે ઓકે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ જશે તો S થી N ને ડાયપોલ મોમેન્ટની દિશા ઉલટાઈ ગઈ આના કરતા ચલો તો હવે આપણને એવું કીધું છે તટસ્થ બિંદુ ક્યાં મળશે તો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે તટસ્થ બિંદુ માટે BH અને આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય તો 0 થઈ શકે तो चलो पहला चेक करिए अक्ष ऊपर चलो चुंबकनी अक्ष पर धारी लो केंद्रથી આ અંતરે આપણે વિચાર કરીએ આ બિંદુ P વિચાર્યું ચલો P બિંદુ આગળ BH ની દિશા તો હવે તમને ખબર જ હશે चलो अक्ष ऊपर चुंबकीय क्षेत्रनी दिशा कई भाई चुंबकनी अक्ष पर r अंतरे चुंबकीय क्षेत्र BA is equal to mu 0/4 pi 2m upon r दिशा कैरेट m भाई कैरेट m ની દિશા s થી n છે એટલે BH ની દિશામાં જશું that means BA ની દિશા પણ આ જ છે BH અને BA એક જ દિશામાં છે હવે જો BH અને BA એક જ દિશામાં હોય તો તટસ્થ બિંદુ મળવાની કોઈ સંભાવના રહેતી જ નથી કારણ કે તટસ્થ બિંદુ માટે બંને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ એટલે આપણે આ સ્પષ્ટતા કરી BA ની દિશા BH ની દિશામાં જ હોવાથી अक्ष पर तटस्थ बिंदु न મળે अक्ष पर तटस्थ बिंदु न મળે चलो अक्ष ऊपर ना મળે तो રહ્યું ક્યાં વિષુવરેખા પર चलो विषुवरेखा पर चेक करिए अब विषुवरेखा चलो विषुवरेखा पर क्यू बिंदु આગળ આ અંતરે વિચાર આ ક્યू बिंदु भाई BH ની દિશા તો ફિક્સ છે આપણને ખબર છે કે આ તરફ એટલે આ પહેલા તો BH બતાવી દીધું મેં હવે વાત કરીએ વિષુવરેખા પર भाई विषुवरेखा पर આ અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણને સૂત્ર ખબર છે mu 0/4 pi m upon r minus caret m that means એની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા
ભાઈ ડાયપોલ મોમેન્ટ s થી n છે તેની વિરુદ્ધ દિશા n થી s ધેટ મીન્સ આ દિશા છે તમે જોઈ શકો છો બંને પરસ્પર વિરુદ્ધ થયા BH અને BEQ ધેટ મીન્સ જે r અંતરે BEQ અને BH નું મૂલ્ય સમાન હશે ત્યાં નલ પોઈન્ટ મળશે તટસ્થ બિંદુ મળશે એટલે પહેલા સ્પષ્ટતા કરી BEQ અને BH પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી વિષુવ રેખા પર ધારો કે r અંતરે તટસ્થ બિંદુ મળે છે તટસ્થ બિંદુ મળે છે ચલો ભાઈ r અંતરે તટસ્થ બિંદુ મળે છે એનો અર્થ એવો છે કે BH અને BEQ સમાન મૂલ્ય માટે BEQ અને BH બંનેના મૂલ્યો સમાન એ BEQ નું સૂત્ર તો છે આપણી જોડે mu 0/4 પાઈ m upon r અને અહીંયા આગળ BH જો ભાઈ આપણે r શોધવાના છે તો તમને યાદ હોવું જોઈએ BEQ નું સૂત્ર mu 0/4 પાઈ m r³ શોધવા છે r³ ને કરતા બનાવવો પડે તો એ r³ ને કરતા બનાવવા માટે બે મેથડ છે કાં તો ડાયપોલ મોમેન્ટ શોધી નાખો પહેલા અને પછી r શોધો અથવા ડાયરેક્ટ શોધી તો જુઓ કઈ રીતે શોધાશે ધ્યાન આપો ભાઈ જોઈ શકાય છે BEQ is proportional to 1 upon r³ શું BEQ એ 1 upon r³ ના સમપ્રમાણમાં છે માટે BEQ2 ભાગ્યા BEQ1 is equal to r1/r2 નો ક્યુબ આવું લખી શકાય ઓકે તો BEQ1 શું લઈશું જો એ સ્પષ્ટતા કરી અહીં BEQ1 એટલે કે આગળ જે દાખલો 5.13 કર્યો તો એમાં હતું BEQ1 0.18 ઘોષ અને R1 હતા 14 સેન્ટીમીટર એટલે આ 5.13 દાખલો યાદ હોવો જોઈએ કારણ કે રકમમાં કહી દીધેલું છે 5.13 પરથી 5.13 માં ખાલી આને 180 ડિગ્રી ઘુમાવવાનું બાકી બધું એઝ ઇટ ઇઝ અને R2 બરોબર આપણે શોધવાના છે અને BEQ2 ત્યાં આગળ કેટલું આપણે કીધું છે BH એટલે 0.36 તો જો BEQ1 જે તમારી જોડે જે R1 છે તો BEQ2 શોધી શકાશે એટલે હવે આ કિંમત મૂકી માટે BEQ2 upon BEQ1 ની જગ્યાએ 0.36 BEQ1 અને BEQ2 બંનેની કિંમત છે ને તો BEQ2 ની જગ્યાએ 0.36 ભાગ્યા BEQ1 ની જગ્યાએ 0.18 is equal to ચલો ભાઈ R1 14 સેન્ટીમીટર ભાગ્યા R2 શોધવાના છે એનો ઘન તમે જોઈ શકો છો એક તો દોષ પૂરી ગયો 18 દુ 36 અને અહીંયા 2 બંને બાજુ ઘનમૂળ લઈ લો
એટલે 2 નું ઘનમૂળ બરોબર 14 સેન્ટીમીટર ભાગ્યા r માટે r2 બરોબર 14 ભાગ્યા 2⁻⁴ સેન્ટીમીટર. ચલો ભાઈ તમારે 2 નું ઘનમૂળ પહેલા શોધવું પડે. તમને મેં 11મા ધોરણમાં ઘનમૂળ માટેનું સૂત્ર આપી દીધું. મેં અહીંયા લખી રાખ્યું છે તમારા માટે. શું હતું સૂત્ર? તો કે 1 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 1 વાર વર્ગમૂળ. આ ઘનમૂળની મેથડ મેં તમને 11મા ધોરણમાં લખાઈ દી. અત્યારે ફરી યાદ કરાવી દઉં છું. 1 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 1 વાર વર્ગમૂળ. ચલો તો 2 નું ઘનમૂળ શોધી મને કહો કેટલા આવે. ચલો ભાઈ ફટાફટ 2 નું ઘનમૂળ શું આવે જુઓ તો. બોલો બોલો જલ્દી ભાઈ. ચલો ભાઈ 1.2599 એટલે 1.26 આયા કેવાય. એટલે 14 ભાગ્યા 1.26 કરી નાખો. ચલો ભાઈ એટલે જવાબ મળી જાય આપણને. ચલો 14 ભાગ્યા 1.26. ચલો ભાઈ 11.11 એવું તપનનું કેવું છે? 11.11 સેન્ટીમીટર આ જવાબ. અર્થાત ચુંબકની વિષુવરેખા પર 11.11 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે. બોલો ક્લિયર છો? હવે આ દાખલો ગણવા માટે ઓલરેડી 5.13 ગણેલો હોવો જોઈએ. કારણ કે જો આ બધું 5.13 ની કિંમતો મૂકીએ જ આપણે. એટલે મારી દ્રષ્ટિએ આ 5.13 અને 5.14 ભેગો પૂછવો પડે. હવે ભેગો પૂછવો હોય તો 4 માર્કમાં પૂછાય. અને આ ચેપ્ટર માંથી 4 માર્કનો પ્રશ્ન છે નહીં. આ ચેપ્ટર માંથી 2 કે 3 MCQ છે ને 1-2 માર્કનો પ્રશ્ન. મને મારી દ્રષ્ટિએ આ 4 માર્કનો દાખલો પૂછાય નહીં. એટલે 13-14 ભેગો પૂછી ના શકાય. પણ આ JEE નીટ માટે પૂછી શકાય. ક્લિયર? JEE અને નીટ માટે કરવું પડે. તમને એમ થશે આટલી બધી લાંબી મેથડ લાંબી નથી. આ તો બધું લખાણ લખી રહ્યો છું ને પહેલી વાર સમજાઈ રહ્યો છું એટલે લાંબુ લાગે. નહીં તો ફટાફટ સીધું સૂત્ર જ આવે. બોલો ભાઈ 5.14 માં કોઈને ક્યાંય તકલીફ? આપણે શું કર્યું? 180 ડિગ્રી ખૂણે એને ફેરવી દીધું. ત્યારબાદ આપણે અક્ષ ઉપર r અંતરે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ની દિશા લખી. તો એ હતી કેરેટ m એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા લે s. ઓલરેડી BH પણ આ જ દિશામાં છે. એટલે આ બંને એક જ દિશામાં થાય. ધેટ મીન્સ નલ પોઈન્ટ ક્યારે ના મળે? 0 થશે જ નહીં. કારણ કે આ તો બંનેનો સરવાળો થાય એક જ દિશામાં. એટલે આપણે સ્પષ્ટતા કરી ભાઈ અક્ષ ઉપર તટસ્થ બિંદુ હોય ના શકે. ચલો તો હવે રહી વિષુવરેખા મારા માટે. વિષુવરેખા પર મેં ચેક કર્યું કયું બિંદુ આગળ. તો P ઇક્વેટર ઇઝ ઇક્વલ ટુ ભાઈ જોઈ શકાય છે એની દિશા માઇનસ કેરેટ એમ. ભાઈ માઇનસ કેરેટ એમ ધેટ મીન્સ ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશા. એટલે NCS જે આ દિશામાં ઓલરેડી BH તો STN ની દિશામાં છે. તો આ બંને પરસ્પર વિરુદ્ધ થાય. અર્થાત જ્યાં બંનેના મૂલ્ય સમાન હશે ત્યાં તટસ્થ બિંદુ મળશે. એટલે બંનેના મૂલ્ય આપણે સરખાઈ દીધું. સરખાઈને આ સૂત્રનો ઉપયોગ કરવા જો. તમારી ડાયપોલ મોમેન્ટ જોઈતું હતું એટલે હું અહીંયા અટકી ગયો. મેં આ સૂત્ર પરથી લખ્યું કે dq is proportional to 1/rq. એની પરથી dq2/dq1 is equal to r1/r2. હવે 5.13 નો ઉપયોગ કરવો પડે કે ભાઈ dq1 કોઈને 18 કોસ હતા ત્યારે r1 14 સેન્ટીમીટર. તો dq2 0.36 કોસ છે
0.36 કારણ કે BQ બરોબર BH છે અને 5.13 માં BH ની કિંમત આપણને ખબર છે 0.36 કોસ ત્યારે આ સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપ્યું 2 નું ઘનમૂળ શોધતા આવડવું જોઈએ તો આ દાખલાનો જવાબ આવે બોલો ભાઈ ક્લિયર છો અને 2 નું ઘનમૂળ તો છે ને યાદ રાખવાનું કારણ કે 12મા ધોરણ સુધી મેક્સિમમ તમારે ઘનમૂળમાં 2 નું ઘનમૂળ ફિઝિક્સમાં આવે એટલે એ તમારે છે ને યાદ જ રાખવાનું કે 1.26 આ 1.26 મોડે જ રાખવાનું JEE નીટ માટે પણ અને બોર્ડની એક્ઝામ માટે એટલે આ તકલીફ ના થાય બોલો ભાઈ હવે આ દાખલામાં કોઈને તકલીફ ઓકે તો એના પછીનો દાખલો 5.15 ચલો ભાઈ હવે અહીંયા છે આ જવા દઉં છું 5.15 ચલો એના પછીનો દાખલો 5.15 જો 5.25 ગુણ્યા 10 ની -2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ચલો આપણને મેગ્નેટિક મોમેન્ટ આપી દીધેલી છે 5.25 ગુણ્યા 10 ની -2 જૂલ પર ટેસ્લા નાના ગજ્જા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવે છે ભાઈ ધારી લો આ આપણું નાનું ચુંબક છે આ એની અક્ષ થઈ તો એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થયું અને લંબ દિશા એટલે BH ની દિશા ઉપર તરફ થઈ કહેવાય આ BH ઉપર તરફ થઈ કહેવાય ચાલો તો પહેલો પ્રશ્ન છે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો બનાવતું હશે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે રકમમાં આપણે આપી દીધેલું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ ઓકે અહીંયા આગળ એંગલ ઓફ ડીપ નથી આપ્યો ધેટ મીન્સ આપણે સ્વીકારી લઈશું કે એંગલ ઓફ ડીપ 0 છે માટે આ બી ની કિંમત એ જ BH ની કિંમત થઈ કારણ કે BH બરોબર B cos 0 બરોબર 1 એટલે BH ની કિંમત આપણે 0.42 લઈ હવે શું કીધું છે બરોબર સમજજો તેના લંબ દ્વિભાજકના અક્ષ ઉપર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીના એટલે પહેલા તો પરિણામી ક્ષેત્ર શોધવાનું અને પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ખૂણો બતાવવાનો સમજજો બરોબર પહેલા આપણે લંબ દ્વિભાજક પર વાત કરીએ લંબ દ્વિભાજક પર જે આકૃતિમાં લંબ દ્વિભાજક દર્શાવે ભાઈ ધારી લો કે આ અંતરે લંબ દ્વિભાજક પર રહેલું આ બિંદુ P છે અહીંયા આગળ આ ચુંબકનો એંગલ છે S ડાયપોલ મોમેન્ટની દિશા S થી M આ ડાયપોલ મોમેન્ટની દિશા તો હવે શરૂઆત કરીએ વિષુવરેખા પર r અંતરે ચુંબકીય ક્ષેત્ર ભાઈ વિષુવરેખા પર r અંતરે P બિંદુ આગળ ચલો ચુંબકીય ક્ષેત્ર એટલે B કેટલા લખીએ આપણે સૂત્ર હવે આપણને ખબર છે સતત 3 દાખલા જે આવી રહ્યું છે 0/4 પાઈ m/r3 ચલો ભાઈ
માઇનસ કેરેટ આ એની દિશા ભાઈ એનો અર્થ કે એની દિશા માઇનસ કેરેટ એમ છે માઇનસ કેરેટ એમ એટલે ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશા ભાઈ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં જે સ્થિતિ એમ તો વિરુદ્ધ દિશા એટલે એનથી એટલે આ થયું જો ભાઈ આ તરફ ઋણ x અક્ષ ની દિશા આ બી ઇક્વેટર હવે આ બંનેને કારણે પરિણામી કારણ કે પી બિંદુ આગળ બે ચુંબકીય ક્ષેત્ર થાય BH અને B તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઓકે સબાચો બનાવો એટલે આપણે ખબર પડે આમે સબાચો બનાવે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આવે આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર રિઝલ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર BR કહી દઉં છું જેને ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ BH સાથે બનાવેલો ખૂણો 45 ડિગ્રી જેવું કીધેલું છે એટલે આ ખૂણો 45 ડિગ્રી ચલો તો સ્પષ્ટતા કરી બે આકૃતિ પરથી પરિણામી ચુંબકીય ક્ષેત્રએ BH સાથે 45 અંશના ખૂણે દર્શાવેલ છે જે રિયલમાં આપણને પક્ષમાં આપેલું છે એટલે કે રકમમાં આપેલું છે ઓકે તો tan 45 શું થશે સામે ભાગ્યા પાસે તો 45 ની સામે આ થયું એટલે કે BQ ભાગ્યા પાસે એટલે આ BH પણ તમને ખબર છે tan 45 એટલે 1 માટે BQ બરાબર BH ચલો BQ એનું સૂત્ર આપણને ખબર છે યાર mu 0/4 pi m upon r અને BH તમને આપેલું છે 0.42 પણ અહીંયા આગળ એમટીએસ માં ફેરવવા માટે હું 10⁻⁴ ટેસ્લા કરી નાખ્યું ગોસ આપેલું હતું મેં ટેસ્લામાં ફેરવી દીધું ચલો કિંમતો મૂકી નાખીએ mu 0/4 pi 10⁻⁷ m ડાયપોલ મોમેન્ટ આપી છે 5.25 × 10⁻². હવે r શોધવાનો એટલે r ક્યુબ નામ લઈ જવાના 0.43 × 10⁻⁴ છેદમાં લઈ 0.42 × 10⁻⁴ છેદમાં લઈ આવે એટલે r ક્યુબ ચલો સાદું રૂપ આપો 5.25 ભાગ્યા 0.42 ચલો કરો 5.25 ભાગ્યા 0.42 બોલો શું આવે છે બોલો ભાઈ 12.5 યસ તપન નું કેવું છે 12.5 ઓકે હવે ઘાતાંક રહી ને હજી આ 10⁻⁴ ઉપર ગયા એટલે 10⁻⁹ માંથી 4 ગયા તો 10⁻⁵ હવે આનું ઘનમૂળ કાઢવાનું હું તમે જાણીએ છે કે 10⁻⁵ નું ઘનમૂળ ના નીકળે એટલે એને 10⁻⁶ માં ફેરવી દઈએ એટલે લખીએ 125 × 10⁻⁶ હવે તમને ખબર છે કે 125 નું ઘનમૂળ બધાને આવડે છે 5 અને 10⁻⁶ નું ઘનમૂળ 10⁻² મીટર અથવા 5 સેન્ટીમીટર ચલો ભાઈ આ પહેલો જવાબ મળી ગયો કે ભાઈ r અંતરે વિષુવરેખા પર r અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર BH સાથે 45 અંશને ખૂણે મળે છે તો આ r અંતર કેટલું હોવું જોઈએ 5 સેન્ટીમીટર બોલો ભાઈ દાખલામાં પહેલા ભાગમાં ખબર પડી છે ફરી બોલું છું ધ્યાન રાખજો આપણને કીધેલું હતું કે ભાઈ લંબ દ્વિભાજક પર r અંતરે
પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે પહેલા તો બે ચુંબકીય ક્ષેત્ર બતાવવા પડે, એટલે મેં બતાવી દીધા કે ભાઈ આ BH આપણે રકમમાં કીધેલું છે કે પૃથ્વીના સમક્ષિતિજ ઘટકને લંબ ચુંબક મૂકેલું છે, એટલે આ ચુંબકની અક્ષ આ BH ને લંબ છે, એટલે આ BH ની દિશા થઈ. ઓકે, બિંદુ P આગળ આ ચુંબકના વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રહ્યું BQ, જેની દિશા માઇનસ કેરેટન ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. BH અને BQ ને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું. જે BH સાથે 45 અંશને ખૂણે છે એવું રકમમાં આપ્યું છે, તેની પરથી tan 45 BQ/BH સામે ભાગ્યા પાસે, પણ tan 45 તો 1 છે, માટે BQ અને BH બંને સમાન. હવે BQ નું સૂત્ર મૂકી દીધું, BH ની કિંમત આપેલી છે, સાદુરૂપ આપ્યું, R ની કિંમત મળી. ઓકે, આ તો પહેલો ભાગ થયો. હજી બીજો પ્રશ્ન છે, અક્ષ ઉપર સેમ પ્રોસેસ. ચલો ભાઈ, હવે અક્ષ ચલો ભાઈ, અક્ષ પર આ અંતર, ચલો ભાઈ આ અક્ષ ઉપર આ અંતરે આ બિંદુ આપણે લઈ લીધું છે. તો અક્ષ માટે પહેલા તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખીએ, BA is equal to mu0/4π2m upon r caret m. अर्थात BA ની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા S થી M તરફ, એટલે આ થઈ એની દિશા. ચલો આ B A મળી ગયો. ઓકે, BH તો ફિક્સ જ છે ઉધ્વ દિશામાં, શિરોલંબ દિશામાં, એટલે આ BH બિંદુ આગળ આ BH. બંને જ્યાં ભેગા થાય પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંને અહીંયા ભેગા થાય, માટે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું. આ BR પરિણામી ચુંબકીય ક્ષેત્ર રિઝલ્ટન્ટ વેક્ટર, જેને BH સાથે બનાવેલો ખૂણો રકમ પ્રમાણે 45. આ તો જો બધું હવે સેમ થઈ રહ્યું, ડાયરેક્ટ હવે મૂકવા માંડી કે ભાઈ રકમ પ્રમાણે, રકમ અથવા તો પક્ષ પ્રમાણે tan 45 બરોબર સામે એટલે BA ભાગ્યા BH. શેમાની આ જ વસ્તુ આવવા મળી છું, માટે BA બરોબર BH. ચલો BA ની કિંમત તો આપણને ખબર છે BQ કરતા ડબલ થશે, આ 2 સિવાયનો બાકીનો ભાગ જુઓ તો BQ થયો. તું અહીંયા એવું કહી શકું કે ભાઈ ડબલ થાય, પણ આપણે તો R શોધવાના છે ને. ઓકે સોરી, અહીંયા R તો પાછા અલગ છે એટલે એવું નહીં લખાય. ચલો તો સૂત્ર લખીએ mu0/4π 2m upon r ક્યુબ. અહીંયા આપણે r2 ક્યુબ લખી નાખીએ, એટલે શું તમારે આનો r અને આનો r બંને અલગ હોય એટલે r2 લખીએ એટલે ઘટાડો ના થાય. ઇઝ ઇક્વલ ટુ BH તો આપણે ખબર છે 0.42 × 10⁻⁴. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ, mu0/4π 10⁻⁷ 2 m ની કિંમત આપણને આપી છે 5.25 × 10⁻². આ 0.42 × 10⁻⁴ છેદમાં આ બાજુ r2. સેમ પ્રોસેસ, ખાલી અહીંયા આગળ વધારાના 2 આવે છે. ઓકે, તો 5.25 × 2 એટલે 10.5 ભાગ્યા 0.42. ઘાતાંકની વાત કરીએ તો આ -9 અને આ 4 એટલે 10⁻⁵ r2 ક્યુબ. ચલો એ 10.5 ભાગ્યા 0.42 કેટલા થાય?
10.5 ભાગ્યા 0.42. ચલો ભાઈ 25 આવે જેવું વૃંદાનું કેવું છે ભાઈ 25 ગુણ્યા 10 ની -5 ભાઈ આ 25 છે એટલે આપણે 10 ની -6 ગણીએ તો 250 કરી નાખીએ 10 ની -6 હવે ઘનમૂળ શોધીએ ચલો ભાઈ તો 250 નું ઘનમૂળ શોધો છો ચલો ભાઈ 250 નું ઘનમૂળ એક વાર વર્ગમૂળ બે વાર વર્ગમૂળ એક વાર વર્ગમૂળ ગુણ્યા બે વાર વર્ગમૂળ ગુણ્યા ચાર વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા એક વાર વર્ગમૂળ ચલો 6.299 R2 is equal to 6.299 એટલે 6.3 લખું છું ગુણ્યા 10 ની -2 અથવા તો 6.3 સેન્ટીમીટર એટલે કે પૃથ્વીની ચુંબકની અક્ષ પર 6.3 સેન્ટીમીટરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એવું મળશે કે જે BH સાથે 45 અંશના ખૂણે જ્યારે વિષુવરેખા પર 5 સેન્ટીમીટર અંતરે આવું બિંદુ મળે બોલો ક્લિયર છો ભાઈ દાખલો સહેલો હતો પણ એકવાર રકમ જ્યાં સુધી તમે સમજ્યા ના હોય ત્યાં સુધી દાખલો ના થઈ શકે બોલો ભાઈ ખ્યાલ આવે બધાને ધ્યાનથી જુઓ દાખલો આ દાખલો પણ 4 માર્કનો થયો એટલે મારી દ્રષ્ટિએ બોર્ડની એક્ઝામ માટે IMP નથી પણ કાં તો ખાલી લંબ દ્વિભાજક પૂછી શકે છે બોર્ડમાં 2 માર્કમાં અથવા ખાલી અક્ષ પણ પૂછી શકે છે 2 માર્ક બંને ના પૂછે બેમાંથી એક જ પૂછે તો પાછું પૂછાય એટલે માટે તમારે આ પ્રશ્ન બોર્ડની એક્ઝામ માટે તૈયાર કરવો પડશે ભલે IMP નથી પણ કરવો પડશે અને JEE નીટ માટે તો ફેવરિટ પ્રશ્નમાં આવે છે બે ખ્યાલ આવે છે બધાને જો આ સાથે સ્વાધ્યાયના કમ્પ્લીટ થયા વધારાના દાખલામાં આપણે આમાં બહુ કામના દાખલા છે નહીં બે જ દાખલા કામના છે એ છે 5.23 અને 5.24 એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે મંગળવારે એની ચર્ચા કરીશું ભાઈ એક્ઝામમાં ફરીથી સિલેબસ કહી દીધો છે મેં ચેપ્ટર 3 4 5 ઓકે મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં